મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ મુકેશ છે. આજે જ્યારે હું ઘરમાં દાખલ થયો તો મારી પત્નીના હાથની બનેલી દાળની સુગંધ આખા ઘરમાં મહેકી રહી હતી. મારી પત્નીએ ખુશી ખુશી મારા માટે ઘરનો દરવાજો ખોલ્યો. મેં મારું લેપટોપ સોફા પર મૂક્યું અને મુસ્કુરાહટ સાથે મારી સુંદર પત્ની તરફ જોયું. તે પણ મને જોઈને મુસ્કુરાઈ. તેની મુસ્કુરાહટ તો મારા દિવસભરનો થાક ઉતારવા માટે કાફી હતી. મેં 6 મહિના પહેલાં જ આ ફ્લેટ ફાઇનાન્સ પર ખરીદ્યો હતો. બહુ મોટો તો નહોતો, પરંતુ અમારું પોતાનું ઘર હતું. અમારું નાનું સરખું ઘર, જેને મેં મારી વર્ષોની ભેગી કરેલી મૂડી લગાવીને બનાવ્યું. મેં મારી પત્નીના કંધા પર હાથ રાખીને કહ્યું, સાંભળ લતિકા, આ મહિને મને કંઈક પરફોર્મન્સ બોનસ મળ્યું જ. બસ થોડા પૈસા બીજા ભેગા કરી લો, પછી તમારા માટે કામવાળી રાખી દઈશ, જેથી તારે ઘરમાં કામ કરવાનો થાક અનુભવાય નહીં. તે મુસ્કુરાઈ અને બોલી, સારું, ઠીક છે. મારો ફોન ત્યારે જ જોરથી વાગવા લાગ્યો. ફોનની ઘંટડીમાં એક અજીબ સી ઉતાવળ હતી, એક એવી ગભરાહટ જેણે અમને બંનેને ચોંકાવી દીધા. મેં સ્ક્રીન પર જોયું તો દિશાંત અંકલનું નામ ચમકી રહ્યું હતું, જે અમારા પડોશી હતા. જેવો મેં ફોન ઉપાડ્યો, બીજી તરફથી એક રોતી અને ગભરાયેલી અવાજ આવી, જેની પાછળ તેજ પવનના ઝોકાનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. મુકેશ બેટા, જલ્દીથી બરેલી આવી જા. તારા પિતાજી પોતાની રેકડી પાસે ફળ વેચતા વેચતા અચાનક પડી ગયા. લોકો તેમને નજીકની હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર કહી રહ્યા છે કે તેમના મગજની નસ ફાટી ગઈ છે. તેમની હાલત બહુ નાજુક છે બેટા. મારી પત્ની પણ પાસે ઊભી બધું સાંભળી રહી હતી. તેના હાથમાંથી કાચનો ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો, ટુકડે ટુકડા થઈ ગયો. તેના વિખરાયેલા ટુકડાઓમાં મારા દિલની ખામોશી હતી, જે એક ક્ષણે ચકનાચૂર થઈ ગઈ. અમે બંને પતિ પત્નીનો ચહેરો સફેદ પડી ગયો. હું એટલી ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો કે ફોન લગભગ મારા હાથમાંથી છૂટી જ ગયો. મારી પત્ની અટકતા અવાજે કંઈક પૂછવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ દિશાંત અંકલ ઇમરજન્સી રૂમ તરફ ભાગતા ભાગતા ફોન કાપી ચૂક્યા હતા. એકબીજાને કંઈ પણ કહ્યા વગર અમે બંને જલ્દી કેટલાક કપડાં બેગમાં ભર્યા. ઘરમાં જે પણ થોડી ઘણી રોકડ હતી તેને ભેગી કરી અને મારી જૂની ગાડી તરફ ભાગ્યા. આ એ જ ગાડી હતી જેને હું મારી નોકરી પછી વધારે પૈસા કમાવા માટે ક્યારેક ટેક્સી તરીકે ચલાવતો હતો. બરેલીનો રસ્તો વધુ ઊંડો થતો જઈ રહ્યો હતો અને હળવી બૂંદાબાંદી શરૂ થઈ ગઈ હતી, જેનાથી ગાડીના વાઇપરને પૂરી ઝડપથી કામ કરવું પડી રહ્યું હતું. મેં સ્ટીરિંગને મજબૂતીથી પકડી રાખ્યું, જેમાં આંગળીઓના તણાવથી સફેદ પડી ગયા. મેં મારી પત્નીને કહ્યું, વિક્રમ અને વિજયને કોલ કર, તેમને કંઈક જલ્દી હોસ્પિટલ પહોંચે. જો પપ્પાને કંઈક થઈ ગયું તો આપણે બધા આખી જિંદગી પસ્તાઈશું. મારી પત્નીએ માથું હલાવ્યું અને ધ્રુજતા હાથે મારા બંને ભાઈઓનો નંબર મિલાવ્યો. પહેલાં વિજયનો, જે શહેરમાં રહેતો અને જેનો કપડાનો સારો એવો કારોબાર હતો. તેનો બંગલો હોસ્પિટલથી કંઈક મિનિટોના અંતરે હતો. ફોનની ઘંટી વાગતી રહી, આ આશા પર કે તે ફોન ઉપાડી લેશે અને કઠિન સમયમાં અમને થોડો સહારો મળશે. પરંતુ ત્યારે જ અચાનક ઘંટડી કટ થઈ ગઈ અને ફોન બિઝી હોવાની ટોન આવવા લાગી. મારી પત્નીએ ફરીથી ફોન કર્યો, ત્રીજી વાર, પરંતુ દર વખતે એક જ જવાબ, જે નંબર પર આપ સંપર્ક કરવા માંગો છો તે આ સમયે બંધ છે. મારી પત્નીએ મારી તરફ જોયું. તે મને સાંત્વના આપવાનો પ્રયત્ન કરવા લાગી. કદાચ વિજય દુકાન પર હિસાબ કિતાબમાં બિઝી હશે કે ફોનની બેટરી પૂરી થઈ ગઈ હશે. હું વિક્રમને ફોન કરીને જોઉં છું. તેણે મારા સૌથી નાના ભાઈ વિક્રમને ફોન કર્યો. ફોન ઉપાડતા જ બીજી તરફથી જોરથી શોરબકોરનો અવાજ આવ્યો. કદાચ તે કોઈ પાર્ટીમાં હતો. મારી પત્નીએ વિક્રમને કહ્યું કે પપ્પાની તબિયત બહુ ખરાબ છે, તે હોસ્પિટલમાં છે, જલ્દી હોસ્પિટલ પહોંચી જા. પરંતુ વિક્રમે તેને રૂખો સૂકો જવાબ આપ્યો અને ફોન કાપી દીધો. મારી પત્નીના આખા શરીરમાં એક ઠંડી લહેર દોડી ગઈ. આ એસીની ઠંડક નહોતી, પરંતુ એક જાણે જોઈને કરવામાં આવેલી અવગણનાનો અહેસાસ હતો. મેં મારી પત્નીની ખામોશી જોઈ તો બેચેનીથી પૂછ્યું, શું વાત છે? કોઈ પહોંચશે કે નહીં? મારી પત્ની મને સત્ય બતાવીને પરેશાન કરવા નહોતી માંગતી, ખાસ કરીને જ્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો. તેને બસ એટલું જ કહ્યું, કદાચ નેટવર્ક નબળું જ. મારી ગાડી ટ્રાફિકમાં રોકાઈ ગઈ. મેં જે વાત મારા મોબાઈલ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલ્યું તો જોયું કે વિક્રમે કંઈક વાર પહેલાં જ એક નવી પોસ્ટ નાખી હતી. તસવીરમાં વિક્રમ અને તેની પત્ની એક શાનદાર હોટલમાં ડિનર પર બેસીને હસી રહ્યા હતા. સાથે લખ્યું હતું કે ફેમિલી સાથે વીકેન્ડનો ટૂર. પરંતુ આનાથી પણ વધારે ખોફનાક વાત એ થઈ કે જેવી મેં પોસ્ટ જોઈ તે અચાનક ગાયબ થઈ ગઈ. તેણે કાં તો તેને ડિલીટ કરી દીધી અથવા તો અમને બ્લોક કરી દીધા, જેથી અમે તેને ના જોઈ શકીએ. મેં ફોનને મુઠ્ઠીમાં બંધ કરી લીધો. મારા દિલમાં એકસાથે કડવાશ અને ગુસ્સાનો સહેલાબ ઉમટી આવ્યો. એક પિતા જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યા હતા અને તેમના પુત્રો જવાબદારીથી આંખ ચોરવા માટે ફોન બંધ કરવાનું નાટક કરી રહ્યા હતા. અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો રાતના 10 વાગ્યા હતા. ઇમરજન્સીના રસ્તામાં ખામોશી.
પણ ડૉક્ટરના તેજ કદમોની આહટ અને મશીનોનો અવાજ આવી રહ્યો હતો. અમારા પડોશી હેમા આંટી અને મારી પત્નીને જોતા જ દોડીને મારી પાસે આવ્યા. તેમની આંખો રોઈ રોઈને લાલ થઈ ગઈ હતી. તેમણે મારો હાથ પકડીને કહ્યું, બેટા, સારું થયું તમે લોકો આવી ગયા. ડૉક્ટરે અમારા પરિવારજનોને બોલાવ્યા હતા. ભાઈજીની હાલત બહુ સિરિયસ છે. તે ઊંડી બેભાન અવસ્થામાં જતા રહ્યા છે. હું જલ્દીથી ડૉક્ટરના રૂમ તરફ ભાગ્યો. લતિકા પણ મારી પાછળ આવી ગઈ. હજુ હું મારો શ્વાસ પણ સરખી રીતે નહોતો લઈ શક્યો કે એક સિરિયસ ચહેરાવાળા આધેડ ઉંમરના ડૉક્ટરે એવી ખબર આપી જે કોઈ વીજળીના આંચકાથી ઓછી નહોતી. તેમણે એક એક્સરેની ફિલ્મ તરફ ઇશારો કરતા ધીમા શબ્દોમાં કહ્યું કે પેશન્ટના મગજમાંથી બહુ વધારે લોહી વહી ગયું છે. જામી ગયેલું લોહી બાકીના અંગો પર દબાણ બનાવી રહ્યું છે. અમારે જલ્દીથી સર્જરી કરીને નસને બંધ કરવી પડશે. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, ડૉક્ટર સાહેબ, આપ બસ મારા પપ્પાને બચાવી લો. ખર્ચો જેટલો પણ આવશે અમે બંદોબસ્ત કરી લઈશું. ડૉક્ટરે અમને હમદર્દી ભરેલી નજરોથી જોયા અને કહ્યું, જુઓ, ઓપરેશનનો ચાર્જ અને દવાઓ અને ઓપરેશન પછીના આઈસીયુમાં રહેવાનો કુલ ખર્ચ લગભગ 10 લાખ આવશે. અને આપ લોકોને 5 લાખ તો ઓપરેશન પહેલાં જમા કરવા પડશે, જેથી અમે ઓપરેશનની તૈયારી કરી શકીએ. દરેક 1 કલાકના વિલંબનો મતલબ છે બચવાની આશામાં 10% ઘટાડો. 10 લાખની રકમ મારા કાનોમાં એક જોરદાર ધમાકાની જેમ ગુંજી હતી. મારા પગ લથડવા લાગ્યા. અમીર લોકો માટે કદાચ તેમના બેંક એકાઉન્ટનો એક નાનો સરખો હિસ્સો હોય, પરંતુ અમારા જેવા નોકરી કરનારા લોકો માટે જેમણે હમણાં હપ્તા પર ઘર ખરીદ્યું હોય, આ એક બહુ મોટી રકમ હતી. આ મારી કદાચ 10-15 વર્ષની મહેનતની કમાણી હતી. મેં મારી પત્ની તરફ જોયું. તેની આંખોમાં ડર અને ઊંડી નિરાશા હતી. મેં મારા મોબાઈલમાં ફરીથી વિજય અને વિક્રમનો નંબર મિલાવ્યો, પરંતુ જવાબમાં એ જ ખામોશી, એ જ પોચથી બહારની રેકોર્ડિંગ. કોઈ રસ્તો ના જોઈને મેં રીચાને ફોન કર્યો, જે મારા મોટા ભાઈની પત્ની હતી. બહુ વાર ઘંટડી વાગ્યા પછી કોઈકે ફોન ઉપાડ્યો, પરંતુ તેનો અવાજ એવો જ હતો જાણે તે કોઈ શોર બકોરમાં બેઠી હોય. તેને કહ્યું, ભાઈ, હમણાં હું મહેમાનો સાથે બેઠી છું. જે પણ વાત છે કાલે કરીશું. પૈસાની વાત તો તમારા ભાઈને પૂછો. મારી પાસે કંઈ નથી રહેતું. હું કંઈ કહી શકું આ પહેલાં જ ફોન કટ થઈ ગયો. મેં ધીરેથી નાના ભાઈ વિક્રમની પત્ની મિતાલીને ફોન કર્યો. ત્યાંથી મને ટાળમટોળવાળો જવાબ મળ્યો. મિતાલીએ કહ્યું, ભાઈ, હું તમારા પિયર આવેલી છું. એટીએમ કાર્ડ બંધુ વિક્રમ પાસે જ. તમે હમણાં જોઈ લો ને વિક્રમ સાથે વાત કરી લો. મારો હાથ નીચે લટકી ગયો. ફોન સન ખુરશી પર જઈ પડ્યો. મેં મારું માથું દિવાલ સાથે ટેકવી દીધું. મારા આંખોમાં આંસુ આવી ગયા. 2 ભાઈ હોવા છતાં પણ હું એકલો, અને આ મુશ્કેલ સમયમાં કોઈ મદદ કરવાવાળું નહીં. મારા બંને બેંક એકાઉન્ટ ચેક કર્યા. પાઈ ઉમેરીને પણ બચત અને મહિનાના ખર્ચના પૈસા મિલાવીને મારી પાસે 1 લાખ હતા. અડધી રાતે મિત્રો સંબંધીઓ પાસે લોન માંગી. કોઈકે 5,000 આપ્યા, કોઈકે 20, તો કોઈકે 1,000, પરંતુ આ બધું મળીને પણ મોટી રકમ સામે કોઈ હેસિયત નહોતા રાખતા. મેં માથું ઊંચું કરીને મારી પત્ની તરફ જોયું. હું તેનાથી કંઈક કહેવા માંગતો હતો, પરંતુ મારા હાથ ધ્રુજી રહ્યા હતા. કદાચ તે સમજી ગઈ હતી કે શું કહેવા માંગુ છું, પરંતુ હું કહેવાની હિંમત નહોતો જુટાવી શકતો. મારું નવું ઘર, જેમાં ભવિષ્ય અને અમારા કેટલાય સપના અને આશાઓ હતી, તે સમયે અમારી એકમાત્ર જાયદાદ હતી, પરંતુ તે અમારી વર્ષોની મહેનતનું ફળ હતું. તે જગ્યા હતી જ્યાં મેં મારા પહેલા બાળકનું સ્વાગત કરવાનું સપનું જોયું હતું. જો તેને વેચી દીધું, ગીરવે મૂકી દીધું, તો અમે ફરીથી ભાડાના સાંકડા મકાન અને દેણાના બોજ તળે દબાઈ જઈશું. ખબર નહીં ક્યારે ફરીથી માથું ઊંચું કરીને જીવી શકીએ. આ મુશ્કેલીના સમયમાં મને મારા પિતાની યાદો એક એક કરીને સતાવા લાગી. જ્યારે હું નાનો હતો અને બીમાર થઈ ગયો, ત્યારે મારા પિતાએ મારી સારવાર ખાતર કેટલાય દિવસો અને રાતો સુધી જાગીને મહેનત કરીને પૈસા કમાયા હતા, જેથી મારી સારી હોસ્પિટલમાં સારવાર કરાવીને મને જલ્દી સાજો કરી શકાય. તે મા સાથે મારી બહુ ફિકર કરતા. મા થાકી જતી તો પોતે પંખાથી મને હવા કરતા, કારણ કે તેમને ડર હતો કે વીજળીના પંખાના અવાજથી મારા માથાનો દુખાવો વધી જશે. તેમણે અમારા 3 ભાઈઓનો ઉછેર કરવા માટે બહુ મહેનત કરી, અને માના મર્યા પછી પણ તેમણે અમારા 3 ભાઈઓની ખ્વાહિશોમાં ક્યારેય કોઈ કમી નહોતી આવવા દીધી. તે મારી પત્નીને પણ દીકરી સમાન સમજતા હતા, જ્યારે મારી પત્નીએ પણ હંમેશા તેમની સેવા સસરા સમજીને નહીં પણ પિતા સમજીને કરી. મેં ઊંડો શ્વાસ લીધો અને લતિકા તરફ જોયું. ફાયદા અને નુકસાનના વિચારને છોડીને લતિકા મારી તરફ વધી અને તેને મારો પડી ચૂકેલો હાથ મજબૂતીથી થામી લીધો. તેને સીધું મારા આંખોમાં જોતા કહ્યું, જોકે મારા ગાલ પર આંસુ વહેવા લાગ્યા હતા, મુકેશ, આપણે ઘરને ગીરવી મૂકી દઈએ છીએ, નહીંતર તમારા પિતાને આપણે ક્યારેય પાછા નહીં લાવી શકીએ. તે તેને આશ્ચર્યથી જોઈને કસીને ગળે લગાવી લીધી. મારા ગરમ આંસુ તેના
ખંભા પર પડીને તેના કપડાને ભીંજવી રહ્યા હતા. આમ જાણતા તક જેવા જ અમે અડધી રાતે વ્યાસખોરો પાસેથી દેણું લેવા માટે હોસ્પિટલના ગેટથી બહાર કદમ મૂકીશું, અમારી જિંદગી કાંટાઓ અને તોફાનોથી ભરેલા એક નવા રસ્તા પર વળી જશે. રાતનો 1 વાગી રહ્યો હતો. એક મોટી કંપનીના ઓફિસ તરફ જતી સાંકડી ગલીમાં ગુપ્ત અંધારું હતું. બસ એક જૂના જેવા સાઇન બોર્ડમાંથી નીકળતી પીળી ધીમી રોશની ટમટમી રહી હતી. બંધ રૂમમાંથી ધુમાડો બહાર નીકળી રહ્યો હતો, જેનાથી હવામાં એક અજીબ સી ગુંગરામણ અને ભારેપણું હતું, જે મારા પહેલાથી જ ડરેલા દિલ પર વધુ દબાણ બનાવી રહ્યું હતું. હોસ્પિટલના ગેટ પર મળેલા એક દલાલે અમને મનમોહન નામના એક માણસ સાથે મુલાકાત કરાવી. તે એક જૂની ચામડીની ખુરશી પર પગ ફેલાવીને બેઠેલો હતો. તેની તેજ ઠંડી નજરો જમીન પર રાખેલા કાગળો પર ઘૂમી રહી હતી, જેમને મેં ધ્રુજતા હાથે ટેબલ પર રાખ્યા. તેણે સિગરેટનો એક લાંબો કશ ખેંચ્યો, ધુમાડો હવામાં છોડ્યો, પછી એક બેરૂખી ભરેલી અવાજમાં કહ્યું, ફ્લેટના તો હજુ પાકા કાગળો નથી બન્યા. ફેક્ટ એગ્રીમેન્ટ ટુ સેલ છે. આના પર અડધી રાતે કયો બેંક બનીને પૈસા આપશે? બહુ મુશ્કેલ છે. મેં મારી પત્નીનો હાથ મજબૂતીથી પકડી લીધો. મારો અવાજ બેચેનીથી તૂટી રહ્યો હતો. સર, અમારી મદદ કરો. મારા પિતા ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે. થોડી વાર થઈ તો બહુ વાર થઈ જશે. એ માણસે એક તીરછી મુસ્કુરાટ આપીને મારી તરફ એક પહેલાથી તૈયાર કરેલું એગ્રીમેન્ટ સરકાવી દીધું. તે પોતાની આંગળીથી કાગળ પર થાબડતા કહ્યું, કોઈ જૂના ઓળખીતાએ મોકલ્યા છે, એટલે તમારું કામ કરી રહ્યો છું. પરંતુ આ કોઈ ગીરવે નહીં હોય. તમારે સેલ કરવાના એગ્રીમેન્ટ પર સાઇન કરવા પડશે, જેમાં લખેલું હશે કે તમે આ ઘર મને 40 લાખમાં વેચી દીધું છે, જે માર્કેટની કિંમતથી લગભગ અડધી છે. મેં કાગળ ઉચકીને વાંચવાનું શરૂ કર્યું. દરેક શબ્દ મારા આંખોમાં સોયની જેમ ખૂંચી રહ્યું હતું. એગ્રીમેન્ટ મુજબ જો 4 મહિનાની અંદર અમે પૂરી રકમ, મૂળ અને વ્યાજ, જે રોજ હિસાબે હતું, તે પાછું ના કર્યું તો અમારું ઘર કાનૂની રીતે આ માણસનું થઈ જશે, કોઈ પણ અદાલતની કાર્યવાહી વગર. મેં લતિકા તરફ જોયું અને મારું માથું ટેબલ પર નમાવી દીધું. મારા પગ લાચારી અને પસ્તાવાથી ધ્રુજી રહ્યા હતા, પરંતુ ઇમરજન્સી રૂમમાં પડેલા મારા પિતાનો ચહેરો યાદ આવતા જ મારે જુલ્મ ભરેલો નિર્ણય લેવો પડ્યો. મેં પેન ઉપાડી અને ધ્રુજતા હાથે સેલ કરવાવાળી જગ્યા પર મારું નામ લખી દીધું. મને એવું લાગ્યું કે જાણે હું મારા જ લોહીનો એક હિસ્સો, મારા ભવિષ્યનો એક ટુકડો કાપીને મારી પિતાની જિંદગીના બદલે આપી રહ્યો છું. મનમોહને ગંદી મુસ્કુરાહટ સાથે પોતાની તિજોરી ખોલી અને નોટોની ગड्डीઓ કાઢી. આમ પૈસાની બેગ લઈને હોસ્પિટલ તરફ ભાગ્યા અને બરાબર એ જ સમયે રકમ જમા કરી જ્યારે ડૉક્ટર ઓપરેશનની તૈયારી માટે પોતાના રૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા. ઓપરેશન થિયેટરની બત્તી તેજ સળગી ઉઠી અને દરવાજો બંધ થઈ ગયો. જેણે જિંદગી અને મોત વચ્ચે એક ધૂંધળી છે આશા અને ઊંડા ડર વચ્ચે એક દિવાલ ઊભી કરી દીધી હતી. લતિકા અને હું બહાર એકબીજાની બાજુમાં બેસી ગયા હતા. કોઈ કંઈ નહોતું બોલી રહ્યું. બસ અમારા શ્વાસ ભારે બારીમાંથી આવતી હવાની સરસરાહટમાં ભળી રહ્યા હતા. આગલી બપોર સુધી જ્યારે ઓપરેશન પૂરું થઈ ચૂક્યું હતું અને પપ્પાને રિકવરી રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા, ત્યારે જ મારા ફોન પર એક મેસેજ આવ્યો. વિજયનો મેસેજ હતો. ભાઈ, કાલે મારા ફોનની બેટરી પૂરી થઈ ગઈ હતી. હમણાં જઈને ચાર્જ થયો. પપ્પા કેવા છે? હું હમણાં કામના સિલસિલામાં ફસાયેલો છો, એટલે નથી આવી શકતો. કંઈ પણ હોય તો બતાવજો. તેના તરત જ પછી વિક્રમનો પણ એક આવો જ બનાવટી મેસેજ આવ્યો, જેમાં લખેલું હતું, ભાઈ, મારો નાનો દીકરો બીમાર હતો એટલે ફોન ન જ જોઈ શક્યો. મેં એ મેસેજ વાંચ્યા અને હું રોતા રોતા હસી પડ્યો. મેં વિચાર્યું કે આ બંને ભાઈઓ પર ધ્યાન નહીં આપું, કારણ કે સૌથી અગત્યની વાત એ હતી કે પિતાજી હવે ખતરાથી બહાર હતા. પરંતુ જ્યારે હું ગરમ પાણી લેવા માટે નર્સના કાઉન્ટર પાસેથી પસાર થઈ રહ્યો હતો, તો મેં 2 નર્સોને આપસમાં વાત કરતી સાંભળી. એકે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું, કાલે જે ઘરડા અંકલ મગજની નસ ફાટવાને કારણે આવ્યા હતા, બિચારા અંકલના બાળકો કાફી અમીર છે, પરંતુ બહુ પથ્થરદિલ છે. બીજીએ પૂછ્યું, કેમ, શું થયું? પહેલી નર્સે પોતાની ધીમી અવાજ કરી લીધી, પરંતુ હું તેનો દરેક શબ્દ સાફ સાફ સાંભળી શકતો હતો. તેણે કહ્યું, કાલે જ્યારે તે એડમિટ થયા તો 2 બહુ અમીર દેખાતા માણસો આવ્યા હતા. તેમણે ઓપરેશનનો ખર્ચ પૂછ્યો. જેવા જ ડૉક્ટરે બતાવ્યું કે લાખોનો ખર્ચ આવશે, તો તેમના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે ચૂપચાપ અહીંથી ચાલ્યા ગયા. તેમણે એકવાર પર પોતાના પિતાનો ચહેરો પણ ના જોયો. આ સાંભળીને મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા. મારા હાથમાં પકડેલો ગ્લાસ ધ્રુજી રહ્યો હતો અને ગરમ પાણીના કેટલાક ટીપાં મારા હાથ પર પડી ગયા હતા, જેનાથી તેજ બળતરા થઈ. તો આ વાત હતી. એવું નહોતું કે તે નહોતા જાણતા કે તેમના મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હતી, કે તે બિઝી હતા. તે આવ્યા તો હતા. તેમણે આ ભારે ભરખમ રકમ વિશે સાંભળ્યું અને તેમણે પોતાના ગરીબ મોટા ભાઈ અને મળતા પિતાને છોડીને જવાનો નિર્ણય લીધો. ઓપરેશનના 3 દિવસ પછી પણ પપ્પા આઈસીયુમાં બેભાન પડ્યા હતા અને વેન્ટિલેટર પર હતા. મારી પત્ની રસ્તામાં જ બેઠેલી હતી.
હું એટલો બધો પરેશાન હતો કે મારી દાઢી પણ વધી ગઈ હતી અને અમે બંને પતિ પત્નીએ કાફી સમયથી કંઈ ખાધું પણ નહોતું. મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર વિજયનું નામ ચમકી રહ્યું હતું, જેની અમે છેલ્લા કેટલાક દિવસોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મેં જલ્દીથી ફોન ઉપાડ્યો. વિજયના અવાજમાં ગભરાટ હતી, જાણે તે સમય સામે દોડી રહ્યો હોય. ભાઈ, પ્લીઝ મને માફ કરી દેજો. કાલે મારો ફોન પૂરી રીતે બંધ થઈ ગયો હતો. ચાર્જર પણ ખરાબ થઈ ગયું હતું. હમણાં કોઈ બીજાના ફોનથી તમને કોલ કરી રહ્યું છું. પપ્પા કેવા છે? કાલથી તમને કોલ કરી રહ્યો છું, પરંતુ તમારો સંપર્ક જ નથી થઈ રહ્યો. મારી પત્ની પાસે બેસી તેની લીસી ચોપડી વાતો સાંભળી રહી હતી. શું ખરેખર એક ચાર્જ બરાબર એ જ સમયે ખરાબ થઈ શકે જ્યારે પિતા મોત સામે લડી રહ્યા હોય? અને તેને ઠીક થવામાં પૂરા 3 દિવસ લાગી ગયા. 10 મિનિટ પણ નહોતી બેઠા કે વિક્રમનો પણ ફોન આવી ગયો. તેના અવાજમાં મોટા બિઝનેસવાળો વ્યસ્તપણો અને ઘમંડ હતો. ભાઈ, ખોટું ના લગાડતા. હું કામના સિલસિલામાં બહાર આવેલો છું. અહીં નેટવર્કનું પ્રોબ્લેમ બહુ છે. ક્યારેક આવે છે, ક્યારેક ચાલ્યું જાય છે. મગજ ખરાબ થઈ ગયું. પપ્પાના સમાચાર સાંભળીને તો હાથ પગ જ ધ્રુજી ગયા. પરંતુ અહીં હજુ મારું કામ પૂરું નથી થયું. જો પાછો આવી ગયો તો લાખોનું નુકસાન થઈ જશે. તમે લોકો હમણાં પપ્પાનું ધ્યાન રાખો. પૈસા કે દવાઓની જરૂર હોય તો હું પાછો આવીને બધું જોઈ લઈશ. મેં ફોન મૂક્યા પછી એક રાહતનો શ્વાસ લીધો અને મારી પત્ની તરફ જોયું. તેની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં એક ભૂલેલી આશા ચમકી રહી હતી. તેને કહ્યું, જોયું તમે? બંને ભાઈઓની પોતપોતાની મજબૂરી હતી. કોઈ પણ પિતાને જાણી જોઈને ન છોડતું. વિજય અને વિક્રમે કહ્યું કે તે પાછા આવીને પૈસાનો હિસાબ કરી લેશે. કદાચ આપણા દેણાનો બોજ થોડો ઓછો થઈ જાય. મેં હવે મારી પત્નીને જોઈ. તેની માસુમિયત પર મને દયા આવી રહી હતી, જે લગભગ નબળાઈની હદ સુધી હતી. પરંતુ હું તેને હવે વધુ ખોટી આશાના સહારે ના છોડી શકતો હતો. મેં ચૂપચાપ મારો ફોન કાઢ્યો અને તેને સ્ક્રીનશોટ બતાવ્યા જે મેં છેલ્લા 3 દિવસોમાં એ બંને ભાઈઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પોસ્ટ છુપી રીતે સેવ કરી લીધા હતા. મેં ફોટોસ તરફ ઇશારો કર્યો, જેમાં વિક્રમ બરાબર એ જ રાતે શાનદાર હોટલમાં હતો. જે રાતે મેં તેને પહેલીવાર મદદ માટે ફોન કર્યો. પોસ્ટનો સમય આપણા આ જ નિરાશાભર્યા પ્રવાસના સમય સાથે મેળ ખાતો હતો અને તેમનો સ્ટેટસ પણ પછીની સવારે ડિલીટ કરવામાં આવ્યો ત્યાં સુધી ત્યાં જ હાજર હતો. બટ મેં વિજયના સ્ટેટસની તારીખ બતાવી. તે છેલ્લા 2 દિવસથી સતત સોશિયલ મીડિયા પર લાઈવ આવીને કપડાં વેચી રહ્યો હતો. ધડાધડ ઓર્ડર લઈ રહ્યો હતો. તેના ચહેરા પર મુસ્કુરાહટ હતી અને તે સતત બોલી રહ્યો હતો. તે ક્યાંયથી પણ એવો નહોતો લાગી રહ્યો કે કોઈ નેટવર્ક વગરના વિસ્તારમાં ફસાયેલો હોય. મેં લતિકાની આંખોમાં સીધું જોતા કહ્યું, પણ મારો અવાજ શાંતિભર્યો હતો, પણ તેમાં કડવાશ હતી. જ્યારે તું તેમને ફોન કરીને થાકી ગઈ હતી ત્યારે પણ તે ઓનલાઈન હતા, પાર્ટી કરી રહ્યા હતા, પૈસા કમાઈ રહ્યા હતા. એમનું નેટવર્ક ખરાબ નહોતું થયું, એમનો ફોન ખરાબ નહોતો થયો. એમણે ફક્ત આપણા માટે પોતાનો ફોન બંધ કરી દીધો. લતિકાએ મારો હાથ પકડી લીધો. તે પોતાના દિયરો પર ખૂબ ભરોસો કરતી હતી. નાના ભાઈઓની જેમ એમની સાથે હસી મજાક કરતી. તેના ચહેરા પર ઊંડી પરેશાની આવી ગઈ, જાણે કોઈએ તેના ભરોસા પર એક જોરદાર થપ્પડ મારી દીધી હોય. તેને કંઈ ન કહ્યું. મને ફોન પાછો આપ્યો અને બીજી તરફ મોઢું ફેરવી લીધું. મેં કાચમાંથી રૂમ તરફ જોયું જ્યાં પપ્પા સૂતા હતા. મારા ખંભા પર સત્યનો બોજ ઉચકી રહ્યા હતા. હું જાણતો હતો કે મારી પત્નીને મારી જેમ ખૂબ દર્દ થઈ રહ્યું હતું. પોતાના લોકો પાસેથી મળેલા ધોખાનું દર્દ દેણાના બોજ કરતાં પણ વધુ ખતરનાક હોય છે. હું મારા ભાઈઓ તરફથી જાગી ગયો હતો. આ દર્દને ખૂબ સારી રીતે અનુભવી રહ્યો હતો. એમની બનાવટી ભલાઈના વહેમમાંથી બહાર નીકળી આવ્યો હતો, જેમણે પૈસાને પોતાના પિતા કરતાં વધુ જરૂરી સમજ્યા. આ એક કડવી દવા હતી, પરંતુ આ જરૂરી હતી જેથી અમે બંને પતિ પત્ની આવનારા તોફાનનો સામનો કરવા માટે મજબૂત બની શકીએ, જ્યાં સંબંધોને વધુ બેરેમીથી તોલવાના હતા. આખરે પપ્પા ખતરાથી બહાર આવી ગયા અને ડૉક્ટરે તેમને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવાની રજા આપી દીધી. જોકે તેમના શરીરનો અડધો ભાગ હજુ પણ લાચાર હતો અને એમની યાદશક્તિ પણ ક્યારેક ક્યારેક સાથ છોડી દેતી હતી. થોડા સમય બાદ મારો ભાઈ વિક્રમ અને તેની પત્ની હોસ્પિટલ આવ્યા. જાણે એ લોકોએ પહેલાંથી જ નક્કી કરી રાખ્યું હોય. તેમના હાથમાં ફ્રૂટ, જ્યુસ અને શક્તિ આપનારી વસ્તુઓ હતી. મારા ભાઈની પત્નીએ મોંઘા કપડાં પહેરેલા હતા અને તે બંને રૂમના દરવાજા સુધી પહોંચતા જ જોર જોરથી રડવા લાગ્યા. એમનું રડવાનું એટલું નાટકભર્યું હતું કે આસપાસના ખાટલા પર સૂતેલા દર્દીઓ પર ચોંકીને જોવા લાગ્યા. વિક્રમ ખાટલા પાસે દોડ્યો. પપ્પાનો નબળો હાથ પોતાના હાથમાં પકડીને આંસુ વહાવતા કહેવા લાગ્યો, પપ્પા, તમને આ શું થઈ ગયું? હું દૂર હતો પણ આ બધું જોઈને મારું દિલ બળવા લાગ્યું. હું તો તરત જ ઉઠીને જતો રહેવા માંગતો હતો, પણ કામે મારા પગ બાંધી રાખ્યા હતા. પપ્પા, તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છું. પપ્પા ત્યાં જ સૂતા હતા. એમની આંખો થાકેલી અને ઝાંખી હતી.
એમણે બસ ધીમેથી પોતાની પાંપડો ઝબકાવી. એમનામાં પોતાના દીકરાની આ શાનદાર એક્ટિંગનો જવાબ આપવાની તાકાત નહોતી. વિજય પણ પાછળ નહોતો. તે પણ કંઈક આવી જ એન્ટ્રી સાથે આવ્યો. પાછળ ઊભો રહીને સિસકી રહ્યો. રૂમાલથી પોતાના આંસુ સાફ કરી રહ્યો હતો. વચ્ચે વચ્ચે રૂમમાં હાજર બીજા લોકોને પોતાની સફાઈ આપી રહ્યો હતો. બિચારા મારા પપ્પા આખી જિંદગી બાળકોને ઉછેરવામાં મહેનત કરી અને જ્યારે ઘરડા થયા તો આવી બીમારીએ ઘેરી લીધા. હું તો રૂમના એક ખૂણામાં ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો. આ દેખાડાના પ્રેમના નાટકને જોઈને મારું લોહી ઉકળી રહ્યું હતું. પણ પપ્પાની હાલત જોઈને હું ખામોશ રહ્યો. થોડી વાર રડવા ધોવાનો ઢોંગ કર્યો અને પછી વિજય બહાર આવ્યો. તેણે મને જોયો, પછી આમ તેમ જોયું અને પછી પોતાના પર્સમાંથી એક પાતળું પડબીડિયું કાઢ્યું. તે મારા હાથમાં આપતા ધીમેથી કહ્યું, જાણે કોઈ ખૂબ મોટું રહસ્ય બતાવી રહ્યો હોય. આ રાખી લો ભાઈ, અને પપ્પાની દવાઓનો ખર્ચ ચલાવો. આ વખતે વિદેશમાં ખૂબ નુકસાન થઈ ગયું. મોટી મુશ્કેલીથી 30,000ની વ્યવસ્થા કરી શક્યો છું. તમારા લોકોની થોડી ઘણી મદદ થઈ જશે. 30,000 રકમ તેના મોઢામાંથી એવી રીતે નીકળી જાણે કંઈ ન હોય. જ્યારે તેણે જે કપડાં પહેર્યા હતા તે પણ ઓછામાં ઓછા 5,000થી 10,000ના હશે. વિક્રમે જ્યારે આ જોયું તો તેણે પણ જલ્દીથી પોતાનું પર્સ કાઢ્યું અને 15,000 કાઢીને મને આપ્યા. ભાઈ, મારી પાસે પૈસા તો વધારે નથી. મારા દીકરાની પણ દવા ચાલી રહી છે. કામ પણ ખૂબ ધીમું ચાલી રહ્યું છે. બાળકોનો અભ્યાસ પણ જોઈ રહ્યો છું. ખર્ચ ખૂબ છે. આ પૈસા મારી તરફથી નાની સરખી મદદ સમજીને રાખી લો. કુલ મળીને આટલા પૈસા 10 લાખના ઓપરેશન માટે, એ પિતાના જીવ માટે જેણે તેમને જન્મ આપ્યો. મેં બંને પરબીડિયા હાથમાં પકડી રાખ્યા. એટલી મજબૂતીથી પરબીડિયાનું કાગળ પણ વળી ગયું. મારો ચહેરો ગુસ્સા અને અપમાનથી લાલ થઈ ગયો હતો. હું આ પૈસા મારા ભાઈઓના મોઢા પર પાછા ફેંકવા માંગતો હતો. હું બૂમ પાડવા માંગતો કે પપ્પાને 10 લાખની જરૂર હતી, નહીં કે ભીખમાં આપેલા થોડા રૂપિયાની. પણ મારાથી પહેલા કદમ મારી પત્નીએ ઉપાડ્યું. તેણે ધીમેથી તેમના ખંભા પર હાથ રાખીને તેમને ખામોશ કર્યા અને પછી મારા હાથમાંથી તે બંને પરબીડિયા લઈ લીધા. પછી મારા બંને ભાઈઓની આંખોમાં આંખો પોરવીને જોતા કહ્યું, આભાર તમારો. પૈસા તો પૈસા હોય છે, મહેનતની કમાણી જ. હું આને એક ડાયરીમાં નોંધ કરી લઈશ. આ તારીખે કયા સમયે વિજયે 30,000 અને વિક્રમે 15,000 આપ્યા, જેથી જ્યારે પપ્પા સાજા થઈ જાય તો તેમને પણ પોતાના દીકરાઓના પ્રેમ અને માન સન્માન વિશે ખબર પડે. ડાયરીમાં લખવાની વાત સાંભળીને વિજયના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેના હોઠ પર એક અજીબસી મુસ્કુરાહટ આવી ગઈ. જ્યારે વિક્રમ તો મારી નજરોથી બચી રહ્યો હતો, પપ્પાના કપડાં સરખા કરવાનું નાટક કરવા લાગ્યો. તેની પત્ની રૂમની બહાર જતી રહી હતી. વિજય મારી પત્નીની વાતનો મતલબ સારી રીતે સમજી ગયો હતો. મારી પત્નીએ કહ્યું, હું એ કહી રહી હતી કે હું આ સાચા પ્રેમનો હિસાબ રાખીશ, જેથી ભવિષ્યમાં એક સબૂત તરીકે હાજર રહે. તેમણે આ પૈસા પોતાના પિતાને બચાવવા માટે નહીં, પણ પોતાના મનને શાંત કરવા અને પાડોશીઓના મેણાથી બચવા માટે આપ્યા હતા, જેથી તેમના પર નાલાયક દીકરાઓનો થપ્પો ન લાગી જાય. પપ્પાને હોસ્પિટલમાં એડમિટ થયા પછી 1 મહિનો વીતી ચૂક્યો હતો. મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. હોસ્પિટલની આ સફેદ દિવાલો અને દવાઓની વાસ આસપાસ ફરતી રહેતી. પક્ષઘાતથી પીડાતા માણસની સંભાળ રાખવી એ કોઈ સરળ કામ નથી. એમની સાફ સફાઈથી લઈને તેમને ખવડાવવા પીવડાવવા અને ફિઝિયોથેરાપી કરાવવા સુધીનો બધો બોજ મારા ખંભા પર અને મારી સહનશક્તિ પર આવી પડ્યો હતો. દિવસમાં મને મારી નોકરી પછી વધારાના કામ માટે દોડધામ કરવી પડતી હતી. મોડી રાત સુધી ડ્રાઇવિંગ કરતો, જેથી આ 40 લાખનું વ્યાજ જમા કરી શકું, અને રાત્રે હું હોસ્પિટલ જઈને મારી પત્નીની જગ્યા લઈ લેતો. આખો દિવસ તે મારા પપ્પાનું ધ્યાન રાખતી. હું આખી રાત જાગીને પોતાના પિતાની દેખરેખ કરતો રહ્યો, અને ડરથી કે ક્યાંક તે પડખું ના ફરી લે અથવા તેમને શ્વાસ લેવામાં તકલીફ ના થાય. હું અને મારી પત્ની દિવસે ને દિવસે ખૂબ નબળા થઈ રહ્યા હતા. ઊંઘની કમીના કારણે મારા બંનેની આંખો નીચે કાળા ડાર્ક સર્કલ થઈ ગયા. કેટલી વાર તો હું હાર માની લેવા માંગતો હતો, પણ પછી પપ્પા માટે પોતાને મજબૂત કરતો. એ સમય દરમિયાન પપ્પાના બંને વહાલા દીકરાઓ હજુ પણ ગાયબ હતા. તે સંભાળ રાખવાની જવાબદારીથી બચવા માટે જાત જાતના બહાના બનાવ્યા કરતા. એમની પત્નીઓ પણ હોસ્પિટલ નહોતી આવતી. વિજયનું તો એક જ ગોખેલું બહાનું હતું કે હું કામમાં એટલો વ્યસ્ત રહું છું કે માથું ઉચકવાની પણ નવરાશ નથી. મારી પત્ની બાળકોની સંભાળમાં લાગેલી રહે છે. દીકરો ખૂબ રડે છે. રાત્રે માર વગર ઊંઘતો જ નથી. જો હું હોસ્પિટલમાં રોકાયો તો તે હંગામો ઊભો કરી દેશે. ક્યારેક ક્યારેક વિજય હોસ્પિટલ આવતો, પણ ત્યાં સુધી હું પપ્પાની સાફ સફાઈમાં લાગેલો હોઉં, અને વિજય સારા કપડાં પહેરીને પરફ્યુમ લગાવીને આવતો, જાણે કોઈ બીમાર સગાને મળવાની ફોર્મેલિટી પૂરી કરવા આવ્યો હોય.
તે ખાટલાના કિનારે 15 મિનિટ બેસતો, પપ્પાનો હાથ પકડીને આમ તેમ જોઈને કંઈક વાતો કરતો અને પછી ફોન કાઢીને પપ્પા સાથે સેલ્ફી લેવા લાગતો. તેની તરત જ પછી સોશિયલ મીડિયા પર પપ્પા સાથે ઇમોશનલ પોસ્ટ કરી દેતો. સાથે ભાવુક કેપ્શન હોત કે પપ્પા તમે જલ્દી સાજા થઈ જાઓ, હું તમને ખૂબ પ્રેમ કરું છું, પપ્પા જ મારી દુનિયા. ફોટા ખેંચાવ્યા અને સ્ટેટસ અપડેટ કર્યા પછી તે એટલું કંઈ જલ્દીથી નીકળી જતો કે તેને હોસ્પિટલની વાસથી ગૂંગળામણ થાય છે. ગંદા કપડાં ઢગલો અને એક ઘરડા બાપ છે તેમને એક ઉદાસ ખાલી નજરોથી જતા જોઈ રહેતા. એક દિવસ હું એટલો થાકેલો હતો કે જેવા જ મેં મારા પપ્પાને ખાવાનું ખવડાવવા માટે સૂપનો વાટકો ઉપાડ્યો, મારો હાથ ધ્રુજી ગયો અને થોડો સૂપ પલંગની ચાદર પર પડી ગયો. બરાબર એ જ સમયે વિક્રમ રૂમમાં આવ્યો. તેને નાક બગાડીને મોઢું બગાડતા એક ઠંડા અવાજમાં કહ્યું, ભાઈ તું આટલો અણઘટ કેમ છે? એક વાટકો સૂપ પણ સરખી રીત નથી ખવડાવી શકતો. જો આખી ચાદર ગંદી કરી દીધી. આવામાં કોઈ કેવી રીતે સૂઈ શકે? મેં કંઈ ન કહ્યું. મારી પત્નીએ ચૂપચાપ કપડાથી તેને સાફ કરી દીધું, પણ હું ખૂબ ઉદાસ થઈ ગયો. હું મારી અંદર ઉકળી રહેલા ગુસ્સાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મારી પત્ની ઊભી થઈને વિક્રમની આંખોમાં સીધું જોતા એક શાંત અંદાજમાં કહ્યું, વિક્રમ, તમારા ભાઈ છેલ્લા 3 રાતથી ઊંઘ્યા નથી. તેમના હાથ પગ જવાબ આપી રહ્યા છે. જો તમને તે અણઘડ લાગી રહ્યા હોય તો તમે આજે રાત્રે એમની જગ્યાએ રોકાઈ જાઓ, જેથી તે ઘરે જઈને એક રાત શાંતિથી સૂઈ શકે. મારી પત્નીની વાત સાંભળીને વિક્રમ એવી રીતે ઉછળી પડ્યો જાણે કોઈએ તેના પર ગરમ પાણી ફેંકી દીધું હોય. તેણે જલ્દીથી હાથ હલાવતા કહ્યું, ના, મેં બતાવ્યું હતું ને કે આજે મારા સાસરીમાં ફંક્શન છે, હું કેવી રીતે રોકાઈ શકું? આપ પણ મજાક કરો છો ભાભી. ચાલો હવે હું જાઉં છું, મને થોડું મોડું થઈ રહ્યું છે. એટલું કહીને તે દરવાજાથી ગાયબ થઈ ગયો, જાણે કોઈ ચોર હોય. મારા આંખોમાં આંસુ હતા. પપ્પાના પણ કરટલીવાળા ચહેરા પર ખૂણામાંથી એક આંસુ ટપકી પડ્યું. પપ્પા બધું સાંભળી રહ્યા હતા, બધું સમજી રહ્યા હતા, પણ તે કંઈ કહી શકતા નહોતા. તેમના દીકરાઓની બેશરમી ફક્ત અમને જ નહોતી થકવી રહી, પણ આ ઘરડા નબળા દિલને પણ છિન્ન ભિન્ન કરી રહ્યું. મેં મનમાં મારી જાત સાથે વાયદો કર્યો કે જે દિવસે પપ્પા પૂરી રીતે હોશમાં આવી જશે ને ત્યારે હું આ ધોખા અને અસત્યનો પર્દાફાશ જરૂર કરીશ. હોસ્પિટલમાં રાત થઈ ગઈ, માહોલ શાંત. હું એક પ્લાસ્ટિકની ખુરશી પર સૂઈ ગયો. મારો થાક મારી દોડધામની જુબાની આપી રહ્યો હતો. અડધી રાતના સમયે જ્યારે મારી આંખ ખુલી તો જોયું કે મારી પત્ની પણ સામેવાળી ખુરશી પર બેસીને સૂઈ રહી છે. પપ્પા પાસે તેમના ખાટલા પર જઈને બેસી ગયો. મેં તેમના હાથ પર મારો હાથ રાખ્યો. મને એમની આંગળીઓમાં હળવી સળવળાહટ અનુભવાઈ. પછી એમણે ધીમે ધીમે આંખો ખોલી. એમની નજર પહેલાં તો ઝાંખી હતી અને ભટકેલી, જાણે તે સમજી ન શકતા હોય કે તે ક્યાં છે. હું શાંતિથી ઉછળી પડ્યો અને મારી પત્નીને હલાવીને જગાડી. તે કાચકા સાથે ઉઠી બેઠી. જલ્દીથી ગરમ પાણી ચમચીથી ધીમે ધીમે પપ્પાના હોઠે લગાવ્યું. પપ્પાએ રૂમમાં ચારે તરફ જોયું. એમની નજરો પોતાના દીકરાના થાકેલા ચહેરા પર ટકી, જાણે તે બીજા વહાલા દીકરાઓને શોધી રહ્યા હોય. એમણે પોતાના સૂખા હોઠોને હલાવ્યા. એમનો અવાજ એટલો નબળો અને દબાયેલો હતો કે મને મારો કાન એમની પાસે લઈ જવો પડ્યો. બેટા વિજય અને વિક્રમ ક્યાં છે? હું એક ક્ષણ માટે રોકાઈ ગયો. મારા હાથમાં પકડેલો ગ્લાસ હળવો ધ્રુજી ગયો. મેં પપ્પાને સાંત્વના આપવા માટે એક પરાણે મુસ્કુરાહટ પોતાના ચહેરા પર લાવવાનો પ્રયત્ન કર્યો. પપ્પા, રાત ખૂબ થઈ ગઈ હતી તો મેં જે બંનેને ઘરે મોકલી દીધા આરામ કરવા માટે. સવારે જ એ બંને તમને મળવા આવી જશે. પપ્પાએ કંઈ ન કહ્યું, બસ ધીમે ધીમે પોતાની પાપડો ઢાળી દીધી. પણ મેં એમની આંખોમાં ઊંડી ઉદાસી અને એક એવો શંકા જોયો છે અને તે છુપાવી શકતા નહોતા. એમણે કહ્યું, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? મેં જલ્દીથી પપ્પાનો હાથ પકડી લીધો. પપ્પા, તમે પૈસાની ચિંતા ન કરો. અમે બંને પતિ પત્નીની આટલા વર્ષ નોકરી કરી છે, કંઈક બચત કંઈક કરી રાખી હતી. પપ્પાએ લતિકા તરફ જોઈને પછી અચાનક એમની નજરો મારા જમણા હાથ પર પડી, જે સફેદ ચાદર પર રાખેલો હતો. મારા અંગૂઠા પર સ્ટેપ પેડના વાદળી કલરનો ડાઘ હજુ પણ હળવો હળવો બાકી હતો, જ્યારે મેં તેને સાબુથી કેટલી વાર ઘસવાનો પ્રયત્ન કર્યો હતો. મારા પપ્પા અનુભવી માણસ હતા, જેમણે સખ્ત મહેનત કરીને પોતાના બાળકોને ઉછેર્યા હતા. તે કેવી રીતે ન સમજે કે વાદળી શાય કઈ વાતનો ઈશારો હતી? પપ્પાએ બીજો કોઈ સવાલ ન પૂછ્યો. એમણે ધીમેથી પોતાની આંખો બંધ કરી લીધી. હું જાણતો હતો કે એમની આ બનાવટી શાંતિ પાછળનું ભયાનક સત્ય શું હતું. એક બાપનું દિલ તેમને બતાવી રહ્યું હતું કે જે બાળકોને એમણે સૌથી વધુ વહાલ અને પ્રેમ કર્યો તે આ સમયે એમની સાથે નહોતા, જ્યારે તેમને એમની સૌથી વધુ જરૂર હતી. 2 અઠવાડિયા પછી પપ્પાની તબિયતમાં કંઈક સુધારો આવ્યો. ડૉક્ટરે તેમને ઘરે જવાની પરવાનગી આપી દીધી. એને ફિઝિયોથેરાપી હજુ પણ ચાલુ હતી. જેવી પપ્પાના ઘરે આવવાના સમાચાર મળ્યા, વિજયે જલ્દીથી મને ફોન કર્યો. તેના અવાજમાં અજીબ ઉત્સાહ હતો. ભાઈ, તમે પપ્પાને તમારા ઘરે લઈ જાઓ.
ત્યાં ખુલ્લી હવામાં એમનું મન લાગશે. પપ્પાના સાજા થવાથી હું ખૂબ ખુશ થયો છું. મને ગુસ્સો આવી ગયો. હું સારી રીતે સમજતો હતો કે તેનો હેતુ શું ખુશી મનાવવાનો નહોતો, પરંતુ લોકો સામે નાટક કરવાનો, જેથી આટલા દિવસો સુધી તેની ગેરહાજરી પર જે લોકો મેણા મારી રહ્યા હતા તેને દબાવી શકાય. હું તેમને અમારા જૂના ગામ લઈ ગયો, જ્યાં અમે લોકો પહેલા રહેતા હતા. 4 રૂમવાળું ઘર. અમે લોકો ત્યાં સવારે જ પહોંચી ગયા. ગામના લોકો પપ્પાને ખુશી ખુશી જોવા માટે આવી રહ્યા હતા. બંને પતિ પત્ની ખરાબ રીતે થાકી ગયા, તો બીજી તરફ વિજય અને વિક્રમ મોંઘા કપડાં પહેરીને આરામથી ગામે આવ્યા હતા. ઘરની વસ્તુઓમાં ખામી કાઢી રહ્યા હતા. ભાઈ, જુઓ તો આ પંખો કેટલો ધીમો ચાલી રહ્યો છે. અહીં આવતા પહેલા તમારે તેને સરખો તો કરાવવો જોઈતો હતો. ભાભી, તમારે અહીં આવતા પહેલા ઘરની સાફ સફાઈ તો કરવી જોઈતી હતી. અને બંને ભાઈઓ ગામના લોકો સામે જાણી જોઈને પોતાની અમીરી અને સફળતા બતાવી રહ્યા હતા. તે આ વાતને પૂરી રીતે નજરઅંદાજ કરી રહ્યા હતા કે એમની સાથે આ ઘરના ખૂણામાં એક વ્હીલચેર પર બેઠેલા બાપ તેમને ઠંડી ખાલી નજરોથી જોઈ રહ્યા હતા. પપ્પા માટે હું નવા અને આરામદાયક કપડાં બજારમાંથી ખરીદીને લાવ્યો હતો. મેં તેમને નવડાવ્યા અને સરસ રીતે તૈયાર કર્યા, પણ તેમના ચહેરા પર મુસ્કુરાહટનું કોઈ નામ નિશાન નહોતું. તે ચૂપચાપ બધું જોઈ રહ્યા હતા. દરેક કોઈ આજે આવી રહ્યું હતું પપ્પાને જોવા માટે, અને બંને ભાઈઓના વખાણ કરી રહ્યું હતું કે બંને અમીર ભાઈઓ પોતાના પિતાનું કેટલું ધ્યાન રાખે છે. એક કાકાએ તો મારી તરફ જોઈને કહ્યું, બેટા, તારી તો આટલી હેસિયત નથી, પણ તારા બંને નાના ભાઈઓએ પોતાના પિતાની ખૂબ સેવા કરી છે. વિક્રમ આ સાંભળીને ખુશીથી ઊંચી પડ્યો. તેણે પપ્પા તરફ નજર નાખી અને પછી જલ્દીથી જવાબ આપ્યો, હા કાકા, અમારા બાળકો માટે પપ્પા જ બધું જ. બસ પપ્પા સાજા નરવા રહેવા જોઈએ. હું અને મારી પત્ની શાંતિથી આ બધું જોઈ રહ્યા હતા અને દરેક વાત સાંભળી રહ્યા હતા. મને ગુસ્સો તો ખૂબ આવી રહ્યો હતો, પણ હું કંઈ કહી શકતો નહોતો. પપ્પાના હોઠ પર એક હળવી મુસ્કુરાહટ આવી અને જતી રહી. જોવા માંગતા હતા કે આ નાટક કેટલું ઊંડું અને ક્યાં સુધી ચાલશે. વિજય અને વિક્રમ પપ્પા પાસે ગયા. વિજય કહ્યું, પપ્પા, તમારી જેટલી પણ બચત અને એફડી છે તે બધું અમને આપી દો, જેથી અમે એ જ ભાઈ ભાભીને આપી શકીએ. આ બંનેએ ખૂબ મહેનત કરી છે. અમે આપસમાં જોઈ લેશું કે અમારે શું કરવાનું છે. મારી પત્ની હવે વધુ સહન કરી શકી નહીં. તેને મોટા અવાજે કહ્યું, ખૂબ ચિંતા થઈ રહી છે તમને લોકોની અમારી, પણ શું તમને લોકોને એ ખબર પણ છે કે પપ્પાના ઓપરેશનમાં કુલ ખર્ચ કેટલો આવ્યો છે? જ્યારે ડૉક્ટરે કહ્યું હતું કે પપ્પાનો જીવ બચાવવા માટે 10 લાખ જોઈએ, ત્યારે તમારા બંનેના ફોન ક્યાં હતા અને તમે બંને ક્યાં હતા? રૂમમાં અચાનક તણાવભરી શાંતિ છવાઈ ગઈ. વિક્રમની મુસ્કુરાહટ ગાયબ થઈ ગઈ અને વિજય ગભરાઈને પોતાની પત્ની તરફ જોવા લાગ્યો. તેની પત્નીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ગુસ્સાથી મારી તરફ જોયું અને કહ્યું, ભાભી, તું આ શું વાત કરી રહી છે? ઘરની વાત છે, એક એક પૈસાનો હિસાબ લેશો શું? અમે લોકો જરૂરી કામમાં ફસાયેલા હતા, જાણી જોઈને ભાગ્યા નહોતા. મારી પત્નીએ કહ્યું, એટલું જરૂરી કામ હતું કે ફોન 3 દિવસ સુધી બંધ રહ્યો? એટલું જરૂરી કામ હતું કે પપ્પાના જીવ માટે ફક્ત 45,000ની જ મદદ કરવામાં આવી? મેં લતિકા તરફ ઇશારો કર્યો. મને ડર હતો કે બધાની સામે તે તમાશો ઊભો કરી દેશે, પણ મારી આંખોમાં મારી પત્ની માટે એક આભારનો ભાવ હતો. ગામના લોકો હવે બંને ભાઈઓને શંકાસ્પદ નજરોથી જોઈ રહ્યા હતા. બરાબર એ જ સમયે પપ્પાએ ધીમેથી પોતાનું ગળું સાફ કર્યું. એમણે મને પોતાની નજીક આવવાનો ઈશારો કર્યો. એમનો અવાજ સાફ અને બુલંદ હતો. ચાલો જૂની વાતો છોડો, મારે તમારા ત્રણેય સાથે એક જરૂરી વાત કરવી છે. ધીમે ધીમે ગામના લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા. ઘરનો દરવાજો બંધ થતાં જ બહારનો શોર થમી ગયો. તે બંને ભાઈઓ અને એમની પત્નીઓ હજુ પણ ખુરશીઓ પર બેઠેલા હતા. પપ્પા પોતાની વ્હીલચેર પર બેઠેલા. એમણે એમની જૂની કાપડની થેલી કાઢી, એક એવી થેલી જેને તે હંમેશા પોતાની સાથે રાખતા. આ થેલીમાં એમણે એક મોટું પડબીડિયું કાઢ્યું. એક એક કરીને અમારા બધાના ચિંતાતુર અને આશ્ચર્યચકિત ચહેરા તરફ જોયું અને ધીમે ધીમે બોલ્યા, અમારી વસિયત છે, જે મેં 4 વર્ષ પહેલાં એક વકીલની ઓફિસેથી બનાવી હતી. જ્યારે મને લાગવા માંડ્યું હતું કે મારી તબિયત હવે મારો સાથ નહીં આપે, તો મેં વિચાર્યું હતું કે જ્યારે હું મારા છેલ્લા સમયમાં હોઈશ ત્યારે તેને સામે લાવીશ. પરંતુ આ વખતે જે થયું તે પછી મને લાગે છે કે હવે બધું સ્પષ્ટ કરી દેવાનો સમય આવી ગયો છે. વિજય અને વિક્રમે એકબીજાને જોયા. એમની આંખોમાં લાલચની એક ચમક હતી. તેમને પૂરી ખાતરી હતી કે પપ્પા કાં તો મિલકત સરખા ભાગે વેચશે અથવા તો હંમેશાની જેમ પોતાના નાના દીકરાઓને વધારે હિસ્સો આપશે. પપ્પાએ તે પરબીડિયું મને આપ્યું અને તેને બધાની સામે જોરથી વાંચવા માટે કહ્યું. મેં ધ્રુજતા હાથે પરબીડિયું ખોલ્યું અને અંદરથી એક સ્ટેમ્પર પેપર નીકળ્યો. મેં વાંચવાનું શરૂ કર્યું. મારો અવાજ લથરાઈ રહ્યો હતો અને પછી ધીમે ધીમે સ્પષ્ટ અને મજબૂત થઈ ગયો. હું રતનદીપ ચૌધરી
મારા પૂર્ણ હોશમાં નિર્ણય લઉં છું કે મારી બધી મિલકત, જેમાં મારું આ ગામનું 3 માળનું ઘર જેની લગભગ કિંમત 1 કરોડ છે, અને બેંકમાં મારા બચત ખાતામાં જમા 30 લાખ મારા સૌથી મોટા દીકરા મુકેશ અને મારા એકમાત્ર વારસદાર તરીકે આપવામાં આવ્યો છે. મારા બંને નાના દીકરા વિજય ચૌધરી અને વિક્રમ ચૌધરીનો આ મિલકતમાં કોઈ હક રહેશે નહીં. જેવી મેં આ છેલ્લી લીટી વાંચી, એક જોરદાર આંચકો મારા અવાજમાં આવી ગયો. વિક્રમની પત્નીના હાથમાંથી ચાનો કપ છૂટીને જમીન પર પડી ગયો અને ટુકડા ટુકડા થઈ ગયો. તે એક આંચકા સાથે ઊભી થઈ ગઈ. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. કંઈક આવો જ હાલ વિજયની પત્નીનો પણ હતો. તે બંનેની આંખો પપ્પાને એમ તાકી રહી હતી જાણે કોઈ અજાણ્યો માણસ હોય. વિક્રમે કહ્યું, પપ્પા પાગલ થઈ ગયા છો કે શું? આ શું બકવાસ લખ્યું છે તમે? ભાઈ મોટા છે તો શું? નાના દીકરા કચરો છે? ક્યાં જમાનામાં જીવી રહ્યા છો તમે, જે હજુ પણ મોટાને વધારે મહત્વનું, નાનાને કંઈ નહીં? વિજયનું મોં ખુલ્લાનું ખુલ્લું રહી ગયું. તે તોતળા તો રહ્યો પણ કંઈ બોલી શક્યો નહીં. ત્યાં જ તે બંનેની પત્નીઓના ચહેરાઓનો રંગ બદલાવા લાગ્યો. વિજયની પત્નીએ ટેબલ પર જોરથી હાથ માર્યો. પપ્પા, તમે શું કરી રહ્યા છો? તમે તમારા દીકરાઓ સાથે ભેદભાવ કરી રહ્યા છો? નાના દીકરાઓને પોતાના દુશ્મન બનાવી રહ્યા છો? તે પણ તો તમારું જ લોહી છે. એમનો હક કેવી રીતે છીનવી શકો? પપ્પા ત્યાં જ બેઠા શાંત રહ્યા અને નિર્ભય થઈને તેમણે લાલચથી બગડેલા ચહેરાઓને તાકીને જોયા. એમનો અવાજ નહોતો. આ મિલકત મારી છે. હું જેને ચાહું તેને આપું. મારો હક છે. તમે લોકો મને અણહક અન્યાય કરનારો કહો છો, તો તમારો ન્યાય ક્યાં હતો? જ્યારે હું ઓપરેશન થિયેટરમાં જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યો હતો, તમારો ન્યાય ક્યાં હતો? ત્યારે જ્યારે મારા દીકરાને મને બચાવવા માટે પોતાનું ઘર વેચવું પડ્યું, ત્યારે તમે લોકો મારા દીકરા હતા કે રસ્તા પર ચાલતા અજાણ્યા? પપ્પાના સવાલ એક ઠંડા પાણીના છંટકાવની જેમ તે લોકોના મોં પર પડ્યા, જે પોતાનો હક માંગવા માટે બૂમો પાડી રહ્યા હતા. આખા રૂમમાં ખતરનાક શાંતિ છવાઈ ગઈ. વિજય હવે શાંતિથી રહી શકતો નહોતો. તે પપ્પાની સામે દોડ્યો. તેના હાથ હવામાં હલી રહ્યા હતા. તેનો ચહેરો ગુસ્સાથી બગડી ગયો હતો. પપ્પા, તમે કેવી રીતે કહી શકો છો? તમે કહ્યું હતું કે મિલકત તમારી છે, તમે જેને ચાહો તેને આપો. પરંતુ શું તમે અમારી લાગણીઓ વિશે વિચાર્યું છે? અમે પણ તમારા જ બાળકો છીએ, આ પરિવારનું લોહી. તમે અમને આવી રીતે કેવી રીતે અલગ કરી દીધા, જાણે અમે કોઈ પાડકા હોય? વિક્રમે જ્યારે પોતાના મોટા ભાઈને આટલો હંગામો કરતા જોયો તો તે પણ શાંત ન બેઠો. તે સોફા પર પડી ગયો અને એવા જોરથી રોવા લાગ્યો જાણે કોઈએ તેને ખૂબ જોરથી માર્યો હોય. તેની પત્ની પણ ખરાબ રીતે બૂમો પાડવા લાગી. તેણે પોતાની વાર્તા સંભાળવાની શરૂ કરી દીધી. પપ્પા, અમે લોકો ભલે તમારાથી દૂર રહેતા, પણ કોઈ એવો દિવસ નહોતો જ્યારે અમારું દિલ તમારી તરફ ના લાગેલું હોય. તમે બીમાર પડ્યા તો અમને ખૂબ ચિંતા થઈ. તમને દર્દ થયું તો અમને ખૂબ તકલીફ થઈ. અને આજે તમે અમારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા છો. તમે બધું જ મોટા ભાઈને આપી દીધું. તો શું આટલા વર્ષો સુધી આ બંને તમારા સોતેલા બાળકો હતા? બંનેની પત્નીઓ આ નાટકમાં સામેલ થઈ ગઈ. રીચાનો ચહેરો પણ ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેને આંગળી ઊંચી કરીને મને કહ્યું, મોટા ભાઈ, તમે તો ખૂબ ચાલાક નીકળ્યા. તમે પપ્પાની પાસે રહો છો. તમે જ એમના કાન ભર્યા છે જેથી તે આવો નિર્ણય લે. હું તમને કહી દઉં છું કે આ વસિયત કાનૂની રીતે ખોટી છે. બધા ભાઈઓ સરખા જ. અદાલતમાં બધું સરખે ભાગે વેચાશે. તમે અને તમારી પત્ની એકલા બધું હડપ કરવાનું સપનું ન જુઓ. મારી પત્ની પપ્પાની પાસે ઊભી હતી અને અનુભવી શકતી હતી કે પપ્પાના હાથ ધ્રુજી રહ્યા હતા. ડરથી નહીં પણ માયુસીથી. મારા પિતાએ ફળ વેચીને અમારા બધાનો ઉછેર કર્યો હતો અને આજે એમની તંદુરસ્તીની પણ એમના ઘરની અને એમની બચતની પરવા કરવામાં આવી રહી હતી. પપ્પાએ ઊંડો શ્વાસ લીધો. તેમણે પોતાની ઉધરસને રોકવાનો પ્રયત્ન કર્યો. તેમણે પોતાની લાકડીને જમીન પર પછાડાવી, જેથી બધા શાંત થઈ ગયા. તેમણે સીધું પોતાના દીકરાઓની આંખોમાં જોયું. એમની આંખોમાં એક પિતાનો પ્રેમ નહોતો, તે હવે પોતાના બગડેલા બાળકોને પાઠ ભણાવી રહ્યા હતા. એમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ એમનો દરેક શબ્દ સ્પષ્ટ હતો. તેમણે કહ્યું, તમે લોકો કહો છો કે તમે લોકો બધા સરખા છો. 3 વર્ષ પહેલાં જ્યારે તમારા માનું મૃત્યુ થયું, એની 13મીમાં જે 5 લાખ આવ્યા હતા, તે તમે બંને ભાઈઓને સરખે ભાગે વેચી દીધા હતા, જેથી તમે તમારો ધંધો શરૂ કરી શકો, કારણ કે તમે બંને નાલાયક હતા. પણ મારો મોટો દીકરો મહેનતુ. હું જાણતો હતો કે તે પોતાની મહેનતથી ઘણું બધું કરી શકે છે. તમે લોકો નહીં. મેં મુકેશને 1 રૂપિયો પણ નહોતો આપ્યો. ત્યારે તમે લોકોએ સરખા ભાગની વાત કેમ ન કરી? હવે હું ડોસો થઈ ગયો છું, બીમાર છું, છતાં પણ ફળ વેચીને મારો ગુજારો કરું છું. મારો દીકરો તમારા લોકોના લીધે આ ઘર છોડીને ગયો, પણ જેવા તમને પૈસા મળ્યા, તમે લોકોએ શહેર જવાનો નિર્ણય કરી લીધો. મુકેશે મને બચાવવા માટે પોતાનું નવું ઘર, પોતાનું ભવિષ્ય વેચી દીધું. તો હવે આ એ ઘર એનું જ. આ દુનિયાનો નિયમ છે. તમને હિસ્સો જોઈએ છે, બરાબર, તો પછી જવાબદારીમાં પણ હિસ્સો લો. પૂરી વાત સાંભળીને રીચા એક ક્ષણ માટે શાંત થઈ ગઈ.
પણ લાલચ એની આંખો પર પડદો પાડી દીધો હતો. વિક્રમ બૂમો પાડીને બોલ્યો, જૂની વાતો કેમ કાઢી રહ્યા છો પપ્પા? એ પૈસા તો મેં વાપરી નાખ્યા, પણ આ ઘર કરોડોનું જ. તમે બધું ભાઈને ન આપી શકો. હું તમને કહી રહ્યો છું, જો તમે વસિયત નહીં બદલો તો અદાલત જઈશું. ત્યારે એમને કેટલાક બાળકો નાલાયક નીકળ્યા. નાના દીકરાની આ ધમકી એક છેલ્લી છડીની જેમ હતી, જાણે બાપ દીકરાના કાચા સંબંધને પણ કાપી નાખ્યો. પપ્પાએ પોતાની આંખો બંધ કરી લીધી. પણ બસ મેં પણ હવે બહુ સહન કરી લીધું. એક આંચકા સાથે ઊભો થયો, અંદર સુવાના રૂમમાં ગયો અને થોડી વાર પછી હાથમાં એક મોટી ફાઇલ લઈને પાછો આવ્યો. મેં તે ફાઇલ ટેબલ પર ફેંકી. મિતાલી અને રીચા જે હજુ સુધી રોઈ રહી હતી ચોકીને શાંત થઈ ગઈ. એ ફાઇલ ખોલી અને એમાંથી હોસ્પિટલના બિલ અને દવાઓની રસીદ તથા દેણાના કાગળો કાઢ્યા. મેં મારા બંને ભાઈઓ અને એમની પત્નીઓ તરફ જોયું અને કહ્યું, તમે લોકોની સરખી વેચવણીની વાત કરવી છે, બરાબર. હું કરીશ સરખી વેચવણીની વાત. આ રહ્યા હોસ્પિટલના બધા બિલ, ઓપરેશન, દવાઓ તથા 1 મહિનાથી વધારેના ખર્ચની રસીદો. કુલ મળીને 1,80,000નું દેણું છે અને તે 40 લાખ અલગ, જેનું મેં ઘર ગીરવે મૂકી દીધું છે, જેનું વ્યાજ હું રોજ ભરું છું. મેં બધા બિલ એમની તરફ સરકાવી દીધા અને કહ્યું કે હવે જો તમે લોકોને મિલકતમાં હિસ્સો જોઈએ છે તો પહેલા ખર્ચમાં હિસ્સો લો. 1,30,000ને 3 ભાગમાં વેચો. દરેકના હિસ્સામાં જેટલા પૈસા આવે એટલા પૈસા મને આપો. પહેલા તમે લોકો મારા પૈસા ચૂકવો, પછી આપણે ઘરની વાત કરીશું. હું સીધો સાદો માણસ. જ્યારે મને પરિવાર તરફથી ધોકો મળ્યો તો હું પણ સત્ય માટે લડતા શીખી ગયો. વિજયે બિલ ઉચકીને જોયું. તેની આંખો ઝડપથી લાંબા આંકડાઓ પર ફરી રહી હતી. પણ તેણે ટેબલ પર ફેંકી દીધું, જાણે તે કોઈ ગંદી વસ્તુ હોય. પણ તેણે કહ્યું, ભાઈ, તમે કયા પ્રકારની વાતો કરી રહ્યા છો? તમે મોટા દીકરા છો. માતા પિતાની સંભાળ રાખવી તમારી ફરજ છે. આ ઘર પપ્પા તમને આપી રહ્યા છે તો સ્વાભાવિક છે કે એમની સંભાળની જવાબદારી પણ તમારી જ છે. અમે તો નાના દીકરા છીએ, અમારો પરિવાર છે, બાળકો છે, પણ તમારા તો બાળકો પણ નથી. અમારે આગળ માટે અમારા બાળકોનું પણ વિચારીને રાખવાનું છે. પરંતુ તમે તો બંને પતિ પત્ની કમાનારા છો. મેં કહ્યું, હમણાં તો તું પોતે બાળક હતો, અને હવે જ્યારે જવાબદારીની વાત આવી તો પોતાનું બાળકોનું બહાનું બનાવી લીધું. તે અમારી પત્નીએ ચૂપકેથી ટેબલ નીચેથી મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. પપ્પાએ પોતાના દીકરાઓની વાતો સાંભળી. તે બસ એક રંગ વગરનું સ્મિત હસીને રહી ગયા. એક હાસ્ય જેમાં ખૂબ દર્દ હતું. પપ્પાએ કહ્યું, વાહ, તો તમારો પ્રેમ ફક્ત ત્યાં સુધી જ જાગે જ્યારે તમને કંઈક ફાયદો થાય. જ્યારે પૈસા ખર્ચવાની વાત આવે તો ફક્ત મુકેશનો બોધ બની જાઉં છું. આ મીટિંગ, લડાઈ ઝઘડા અને ગાળો સાથે પૂરી થઈ. મારા બંને ભાઈઓ અને એમની પત્નીઓ બળબડતા ઘરની બહાર નીકળી ગયા. એ જ રાત્રે મારા અને લતિકાના ફોન પર એકસાથે નોટિફિકેશન આવ્યું. વિજયે ગ્રુપ છોડી દીધું. તે વહાલું ફેમિલી વોટ્સઅપ ગ્રુપ જે ક્યારેક અંદર ખાવા પીવાના ફોટા મૂકવા માટે બનાવ્યું હતું. થોડા દિવસો પછી જ્યારે હું શાકભાજી લેવા બજાર ગયો તો મેં અનુભવ્યું કે પાડોશીઓ મને અજીબ નજરોથી જોઈ રહ્યા હતા. શાકભાજી વેચવાવાળો મને જોતા જ શાંત થઈ જતો. પણ મારે ગયા પછી મને તાકીને જોતો. આ એ દિશાંત અંકલ હતા જેમણે અમને પપ્પાની બીમારીના સમાચાર આપ્યા હતા. અને ચિંતા ભરવૈયા અવાજમાં બોલ્યા, મુકેશ બેટા, જરા સંભાળીને રહેજે. તમારા ભાઈઓ આખા ગામમાં અફવા ફેલાવી રહ્યા છે કે તમે બંને પતિ પત્નીએ પોતાના પિતા પર કોઈ જાદુ ટોનો કરી દીધો છે. તે કહી રહ્યા છે કે તમારા પિતા હઠીલા સઠિયાઈ ગયા છે અને તમે લોકો એમને ફોસલાવીને ધમકાવીને વસિયત પોતાના નામે લખાવી લીધી છે. આ સાંભળીને મારું લોહી ઉકળી ગયું. મને વિશ્વાસ જ નહોતો આવતો કે તે મારા પોતાના સગા ભાઈ અને ભાભીની ઇજ્જત ઉછાળવા માટે આટલી હલકી હરકત કરી શકે છે, આટલી ઘિન્નાસ્પદ અફવાઓ ફેલાવી શકે છે. પણ આ તો સજુ શરૂઆત હતી. આ વાર્તાનો સૌથી મોટો વળાંક બુધવારની સવારે આવ્યો. પોસ્ટમેન અમારા ઘરે આવ્યો. મેં કાગળ હાથમાં લીધો તો આ એક ફરિયાદ પત્ર હતો. આ લેટરમાં વિજય અને વિક્રમે કોઈના શીખાવાથી ખૂબ જ સખ્ત કાનૂની ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે મને અને પપ્પાને કાનૂની રીતે કેદી બનાવવાનો આરોપ મૂક્યો હતો, કારણ કે હું એમને પપ્પાને મળવા નહોતો દેતો, જ્યારે હકીકત એ હતી કે પપ્પા પોતે એમની સાથે મળવા નહોતા માંગતા. અને આનાથી પણ ગંભીર આરોપ એ હતો કે તેમણે એક વૃદ્ધ માણસની માનસિક નબળાઈનો ફાયદો ઉઠાવીને એમની પાસે બળજબરીથી એક ખોટી વસિયત પર સહી કરાવી લીધી હતી. તે અદાલતમાંથી પપ્પાને પાગલખાને મોકલવાની અપીલ કરી રહ્યા હતા, ફક્ત મિલકત હડપ કરવા માટે. વાત હવે ગામની પંચાયત સુધી પહોંચી ગઈ. પંચાયતની ગોઠવણ કરવામાં આવી. સરપંચજી એક વૃદ્ધ અને સમજદાર માણસ હતા. એમની સામે પૂરી વાત મૂકવામાં આવી. બધા લોકો પંચાયતમાં હાજર હતા. સરપંચીએ પપ્પા તરફ જોયું, જે એક શાંતિભર્યા અને નિર્ભય અંદાજમાં બેઠેલા હતા. પણ તેમણે અમારી તરફ જોયું, જ્યાં હું એમની સાથે બહેસ કરવા માંગતો હતો, બૂમો પાડવા માંગતો હતો, પણ મારી પત્નીએ મારો હાથ
પકડી લીધો અને મને બેસવા પર મજબૂર કરી દીધો. તે જાણતી હતી કે આવી જગ્યા પર જેનો અવાજ ઊંચો હોય જરૂરી નથી કે તે જીતે, પરંતુ સત્ય અને પુરાવા જ આખરી નિર્ણય કરે છે. અને મારા પિતાજીએ પોતાની આખી જિંદગીમાં આટલા બધા ઉતાર ચઢાવ જોયા હતા. ત્યાં બગડેલા દીકરાઓને આટલી સરળતાથી જીતવા નહીં દે. મારા પપ્પાએ વકીલને બોલાવ્યા. તે રાઘવજી હતા, પપ્પાના જૂના મિત્ર. એ જ માણસ જે છેલ્લા કેટલાય વર્ષોથી પપ્પાને કાનૂની સલાહ આપતા આવ્યા હતા. પપ્પાએ કહ્યું, સરપંચજી, મારા દીકરા શંકા કરી રહ્યા છે કે હું સઠિયાઈ ગયો છું. મારી સાથે બળજબરી કરવામાં આવી છે. તો હું આજે આપ સૌની સામે સૌથી મજબૂત પુરાવો રજૂ કરવા માંગુ છું. તેમણે ટેબલ પર એક મોટી ફાઇલ અને એક ટેબ્લેટ મૂક્યું. તેમણે એક વિડીયો ચલાવ્યો અને સ્ક્રીન બધાની તરફ ફેરવી દીધી. આ વિડીયો આ પૂરી કાર્યવાહીનો છે. રાઘવ અંકલે કહ્યું, 3 વર્ષ પહેલા મનમોહનજી અમારી ઓફિસમાં પોતાની વસિયત બનાવી હતી. તે સમયે સરકારી સાક્ષી અને એક મગજના ડોક્ટર પર હાજર હતા. વિડીયોમાં મારા પપ્પા તે સમયે થોડા નબળા દેખાઈ રહ્યા હતા, પણ તે વકીલના દરેક સવાલનો પોતાની મિલકત અને પોતાની ઈચ્છાઓ વિશે વિચાર્યા વગર, અચકાયા વગર જવાબ આપી રહ્યા હતા. તેમણે વિડીયોમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે હું મારું ઘર મારા મોટા દીકરા મુકેશને આપી રહ્યો છું, કારણ કે મારા બંને દીકરાઓના લગ્ન, એમનું ઘર વસાવવામાં તે બંને પતિ પત્નીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. હંમેશા મારા મોટા દીકરાને જ કુરબાની આપવી પડી. વિજય અને વિક્રમ સ્ક્રીન તરફ તાકી રહ્યા હતા. એમના આરોપો હવે એમના જ મોં પર તમાચાની જેમ લાગી રહ્યા હતા. પણ હવે વાત અહીં પૂરી નહોતી થઈ. પપ્પા નીચે નમ્યા, પોતાના જૂના ઘસાયેલા કપડાની થેલીમાંથી એક જૂનો કાટ લાગેલો પતરાનો ડબ્બો કાઢ્યો. તે જૂના જમાનાનો બિસ્કિટનો ડબ્બો હતો. તેમણે પોતાનો કરટલીવાળો હાથ ડબ્બાના ઢાંકણા પર મૂક્યો. પોતાના ધ્રુજતા દીકરાઓને જોયા. એમનો અવાજ ધીમો થઈ ગયો અને કહ્યું, તમારે મારા પર કેસ કરવો છે ને? તમે કહો છો કે હું તમારા મોટા ભાઈનો પક્ષ લઉં છું. બરાબર, તો હું તમને કંઈક બતાવું છું. તે જોયા પછી નિર્ણય કરજો કે તમારે તમારા પિતાને પાગલખાને મોકલવા છે કે નહીં. તેમણે ઢાંકણું ખોલ્યું. જૂના કાગળની ભેજવાળી વાસ અને સમયની એક અજીબ સી મહેક હવામાં ફેલાઈ ગઈ. ડબ્બાની અંદર કેટલાક પીળા પડી ગયેલા કાગળો હતા અને કેટલીક જૂની ઝાંખી ફોટો. પપ્પાએ સાવચેતીથી એક જૂનું પરબીડિયું કાઢ્યું, જેનું લખાણ સમય સાથે આછું પડી ગયું હતું, પણ હજુ પણ વાંચી શકાતું હતું. આ મારી માના હાથનું લખાણ હતું. પપ્પાએ તે પત્ર સરપંચને આપ્યો અને એમની પાસે તેને બધાની સામે જોરથી વાંચવાની અપીલ કરી. સરપંચે વાંચવાનું શરૂ કર્યું. મનમોહનજી, મને ખબર છે કે મારી બીમારી હવે સારી નહીં થાય. મારા ગયા પદ ઘરનો બધો બોજ તમારા ખંભા પર આવી જશે. મને તમારી અને બાળકોની ખૂબ ચિંતા છે. મેં છેલ્લા કેટલાક વર્ષોમાં જે કંઈ પણ પૈસા ભેગા કર્યા તે મારા ડબ્બામાં રાખેલા છે. યાદ રાખજો, આ પૈસાથી વિજય અને વિક્રમના નામની FD કરાવી દેજો, જેથી તે બંને ભણી શકે. એમનું ભણવું ખૂબ જરૂરી છે. એમની જિંદગી આપણે જેમ મુશ્કેલીથી ન ગુજરે. મારો દીકરો મુકેશ ખૂબ સમજદાર છે. તે પોતાની મહેનતથી ઘણું બધું કરી શકે છે, પણ આ બંને મહેનત કરતા નથી. આપણે ગરીબ લોકો છીએ. ગરીબની મહેનત જ રંગ લાવે છે. મારા ગયા પદ તમે એમની સંભાળ રાખજો. એમને કોઈ વસ્તુની કમી અનુભવવા ન દેતા. પૂરી સભામાં સન્નાટો છવાઈ ગયો. પપ્પાએ ડબ્બામાંથી જૂની ફાટેલી પાસબુક કાઢી, જે બહુ પહેલાં બંધ થઈ ચૂકી હતી. તેના પર સ્પષ્ટપણે વિજય અને વિક્રમનું નામ લખેલું હતું. આ જમાનામાં તે ખાતાઓમાં જમા એક પૂરી મિલકત બરાબર હતી. માં જાણતી હતી કે તેના બંને નાના દીકરા નાલાયક છે. પોતાની જિંદગીમાં કંઈ નહીં કરી શકે, એટલા માટે તેમણે પોતાના દીકરાઓ માટે પોતાને નીચોવી દીધા હતા. મેં કહ્યું, હું ચાહતો તો તે સમયે મારી પત્નીને બચાવી શકતો હતો, પણ એની બીમારી પર ખર્ચ થવાવાળી બધી રકમ તમે બંનેની ફી ભરવામાં, તમારી બાઇક ખરીદવામાં, નવા કપડાં આપવામાં લગાવી દીધી. તમારો ભાઈ જૂના કપડાં પહેરતો, તૂટેલી ચંપલ પહેરતો. તેને ક્યારેય તમારા બંનેથી એક વાર પણ ફરિયાદ નથી કરી. તમારા માતા પિતાએ પોતાનું લોહી પસીનાનો એક કરી દીધો, જેથી તમે બંને ભણી ગણીને સફળ થઈ શકો. આજે તમે પાછા ફરીને અમને જ અન્યાય કરનારા કહો છો. વિજયે પોતાનું માથું નમાવી લીધું. ખબર નહીં ઠંડી કે શરમથી વિક્રમ પણ શરમાઈ રહ્યો હતો, પણ હવે કોઈને મારા પર દયા નહોતી આવી રહી. આ કાટ લાગેલા પતરાના ડબ્બામાંથી નીકળેલા કડવા સત્ય એમના બધા જૂઠ અને લાલચને, જેને તે ન્યાયના પડદા પાછળ છુપાવી રાખ્યા હતા, ચકનાચૂર કરી દીધા. આ સ્પષ્ટ થઈ ગયું કે આ પરિવારમાં આટલા વર્ષોથી સૌથી વધારે કુરબાની જો કોઈ આપી હતી તો તે હું હતો. ઘરનો સૌથી મોટો દીકરો, જેને હંમેશા પહેલાં આગમાં કૂદવું પડ્યું. મેં મારી આંખોમાંથી આંસુ લૂછ્યા. મેં આ પત્ર પહેલાં ક્યારેય નહોતો જોયો. હું મારા માતા પિતાની આ ઊંડી વાત ક્યારેય નહોતો જાણતો. સરપંચે નિર્ણય સંભળાવી દીધો અને કહ્યું કે મનમોહનજી અને મુકેશજીને કોઈ હેરાન નહીં કરે. બધા લોકોની સામે વાત આવી ગઈ કે મનમોહનજીએ જે નિર્ણય કર્યો છે તે બિલકુલ સાચો છે. બંને ભાઈ શરમાઈને પોતાની પત્નીઓને લઈને
ગામમાંથી પાછા જતા રહ્યા અને ગુસ્સામાં ક્યારેય પાછા જ ન આવ્યા. મેં પપ્પા તરફ જોયું અને એમના પગ અડીને આશીર્વાદ લીધા. પપ્પાએ કહ્યું, બેટા, હવે તારે પરેશાન થવાની જરૂર નથી. સૌથી પહેલાં પોતાની મહેનતથી બનાવેલ ઘરને છોડાવ. આખું ગામ જાણતું હતું કે અસલિયત શું છે અને નિર્ણય શું છે. હવે મારા બંને ભાઈઓ કંઈ જ કરી શકતા નથી. પપ્પાએ અમે બંને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. ઉપરવાળાએ અમને બંને પતિ પત્નીને હજુ સુધી માતા પિતા બનવાની ખુશી નથી આપી. હું અને મારી પત્ની ખૂબ પ્રાર્થના કરીએ છીએ. તમે લોકો પણ પ્રાર્થના કરજો. આજે પણ હું મારા પિતા સાથે રહું છું અને એમની ખૂબ સેવા કરું છું. હું ખૂબ ખુશ છું અને મારા પિતાનું પણ ખૂબ ધ્યાન રાખું છું. વિક્રમ અને વિજય તો ક્યારેય ગામ પાછા ન આવ્યા. તેમણે અમારી સાથેના બધા સંબંધો પૂરા કરી દીધા. પણ હું એ જ કહેવા માંગીશ કે આવા સંબંધોનો કોઈ મતલબ નથી જે ખરાબ સમયમાં કામ ન આવી શકે. મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવજો જેથી આગલી